કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીમદ ભગવદ્ ગીતા અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય બીજો, શ્લોક પહેલો. સંજય બોલ્યા, જેને રૂવે રૂવે દયા પ્રગટી હતી અને જેની આંખોમાં ઘણા આંસુ ભર્યા હતા, તેવા શોકથી બળતા વ્યાકુળ અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે કહેવા લાગ્યા. શ્લોક બીજો. શ્રી ભગવાન બોલ્યા, આવા કટોકટીના વખતે હે અર્જુન, તને આવું ઘરેણ ક્યાંથી ઊભું થયું? સ્વર્ગ અને કીર્તિ બધાનો નાશ કરે તેવી મોકા ઉપરની આવી કાયરતા અનાર્યને ઘટે. મતલબ અનાર્ય એટલે 4 વર્ણ બહારના વૈદિક સંસ્કાર વગરની જાતિના હલકી ટૂંકી બુદ્ધિવાળા જીવો, જે લાલચ લોભમાં તરત પડી જાય, સત ન પાડી શકે, જૂઠ કૂળ કપટને વશ થઈ જાય ને હલકા વિચાર રાખે. આત્મબળની પૂરી ખામી તેમ કેવળ અજ્ઞાનને વશ હોવાથી તેઓ ખોટા ભય, કામ, ક્રોધ, રાગ, દ્વેષ આદિ વિકારોમાં રત રહે. શ્લોક ત્રીજો. હે અર્જુન, નમાલો થામા, આવી કાયરતા એટલે નબળાઈ તને શોભતી નથી. હે શત્રુને તાપ આપનાર, આવો હૈયા દુબળો થામા ને ઊભો થા. શ્લોક ચોથો. અર્જુનજી બોલ્યા, અરે આવા પૂજવા જોગ દ્રોણગુરુ અને ભીષ્મ પિતામહ સામે હે ભગવાન, યુદ્ધમાં બાણોથી હું કેમ લડી શકું? શ્લોક પાંચમો. રાજ્ય કે ધન વૈભવ રૂપી અર્થ લોભથી આવા પ્રતાપી વડીલોને મારીને સંસારમાં લોહી ભર્યા ભોગ અને વૈભવ ભોગવવા કરતા તો દુનિયામાં ભીખ માગીને રહેવું ભલું છે. મતલબ અર્થલોભ એટલે રાજ્ય, પૈસો કે પદવી વગેરે માયિક પદાર્થોનો લોભ. શ્લોક છઠ્ઠો. વળી આ બે પક્ષમાં વધુ બળિયો કયો પક્ષ છે? તેમજ તેઓ જીતશે કે અમે જીતશું તે વાત પણ નક્કી નથી. જેને મારીને અમે જરા પણ જીવવા ન ઈચ્છીએ તે કૌરવ ભાઈઓ તો મોખરે જ ઊભા છે. શ્લોક સાતમો. અત્યારે શું કરવાથી ધર્મ છે કે અધર્મ છે તેની સૂઝ ન પડતા હું મૂંઝાઈ ગયો છું. તેથી જેમાં મારું કલ્યાણ હોય તે નક્કીપણે કહો. શિષ્ય ભાવે હું તમારે શરણે આવ્યો છું, તો મને સાચો બોધ કરો. મતલબ આવી રીતે દિન થઈ મોટા પુરુષોના ચરણ શરણે પડ્યા વગર જીવ ખરું ભાન એટલે કે જ્ઞાન શાન પામતો નથી. ચરણ શરણ એટલે પોતાપણું મૂકી દિનપણે તેની ઈચ્છા ને આજ્ઞાને અનુકૂળ થવા લાચારી ભરી ખંત તથા સદભાવ થવો જોઈએ. શ્લોક આઠમો. જેમાં એક પણ શત્રુ ન હોય એવું આખી પૃથ્વીનું સમૃદ્ધિ વાળું નિષ્કંટક રાજ્ય મળે કે સર્વ દેવતાઓનું ઉપરીપણું પણ મળે એટલે સ્વર્ગનું રાજ્ય પણ મળે, તો પણ આવા સંબંધીઓને હણી નાખતા મારા અંતરને બાળીને ખાખ કરતો શોક એટલે સંતાપ સમે એવો કોઈ રસ્તો વિચાર કરતા પણ હું દેખતો નથી. શ્લોક નવમો. સંજય બોલ્યા, આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને કહીને દુશ્મનોને તાપ આપનારા અર્જુનજી, હે ગોવિંદ, હું નહીં લડી શકું એમ કહીને ચૂપ બેસી ગયા. શ્લોક દસમો. હે રાજા, બંને સેના વચ્ચે આમ શોક કરતા અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા આમ કહેવા લાગ્યા. મતલબ આ સમયે ગમે તેવો જીવ તપી જાય ત્યારે ભગવાનની સ્વરૂપ સ્થિતિ જરા પણ ન ડગતા તેવી જ રહે છે. ક્ષણિક વિકારથી ડગતી નથી.
આમ જીવ અને ઈશ્વરનો ભેદ સમજુ વિચારે. અવતાર ચરિત્રમાં બધા પ્રસંગે તેમજ યાદવા સ્થળી પછી પણ ભગવાનની એક જ પ્રકારની હસમુખી સ્વરૂપ સ્થિતિ, આથી ધડો લેવો. શ્લોક 11મો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, શોક કરવા જોગ જે વાત નથી તે વાતને માટે તું નકામો શોક કરવા બેઠો છે અને વળી પાછો જ્ઞાની જેવી ડાહી ડાહી વાતો કરે છે. પ્રાણ રહે કે જાય, એટલે દેહ રહે કે ન રહે, તેનો જ્ઞાની પુરુષો જરા પણ શોક કરતા નથી. શ્લોક 12મો. હું આ પહેલા નહોતો અને શું હવે થયો છું? તેમજ તું અને આ રાજાઓ નહોતા અને હવે થયા છે? વળી આ પછી પણ શું આપણે બધા નહીં હોઈએ? મતલબ કે આપણે બધા હતા, છીએ ને ફરી પછી પણ હોઈશું જ. શ્લોક 13મો. જીવના આ શરીરમાં જ જેમ બચપણ, જુવાની અને ઘટપણ દરેક સ્થિતિ ફેર થાય છે, તેવી જ રીતે એટલે મરણ વખતે જીવને દેહ જ બીજો મળે છે, તેમાં જ્ઞાની પુરુષને કંઈ પણ મોહ થતો નથી. શ્લોક 14મો. ટાઢું, તાંતું, સુખ, દુઃખ, હરખ, શોક વગેરે તો વિષય પદાર્થોના સંજોગથી મનમાં થતા મન ઇન્દ્રિયોના વિકારો છે. તે ઘડીમાં આવે ને જાય તેવા ક્ષણિક વિકારો છે, તે કાંઈ કાયમ ટકતા નથી. માટે હે અર્જુન, તે સહી લેવા જોઈએ. મતલબ સુખ દુઃખ, હરખ શોક એ બધાનું કારણ મન છે. વસ્તુ કંઈ સુખ દુઃખ દેતી નથી. શ્લોક 15મો. હે નરવીર અર્જુન, મનના આવા વિકારોથી જે ન પીડાય તેવો સુખ દુઃખમાં ક્ષમતા વાળો ધીર પુરુષ જ મોક્ષને માટે અધિકારી બને છે. શ્લોક 16મો. જે વસ્તુ જ નથી તેમાંથી કંઈ થતું નથી અને જે વસ્તુ સદા છે તે કદી મટતી નથી. દાખલા તરીકે આત્મા સત સદા છે જ, ક્ષણિક ભાવો ખોટા છે, દેહ ને દેહના વિકારો ઘડીના છે. જે વસ્તુ છે તે સત સદા અવિચળ છે જ, અને નથી તે અસત, તેની હસ્તી જ નથી. આ બંનેનો ચોખ્ખો ભેદ તત્વજ્ઞાની પુરુષો સ્પષ્ટ રીતે સમજે છે. અર્થાત જ્ઞાનીને પૂરો ખ્યાલ હોય છે કે સત એવા આત્માનો કદી નાશ થાય જ નહીં ને ક્ષણિક દેહ કદી કાયમ ટકી શકે નહીં. આ અવિનાશી વસ્તુ શું છે તે નીચેના શ્લોકમાં કહે છે. શ્લોક 17મો. આ સર્વ વસ્તુ અંદર અને બહાર જેનાથી છવાયેલી છે તે સનાતન અર્થાત અવિનાશી સર્વના આધાર આશ્રય રૂપ ચૈતન્ય આત્મા છે એમ જાણ. આ અવિનાશી વસ્તુનો નાશ કરવા કોઈની પણ શક્તિ નથી. શ્લોક 18મો. ચૈતન્ય વસ્તુ અચળ છે, એટલે જીવાત્મા અચળ છે, કાયમી છે, તેનો કદી નાશ થતો નથી ને તેનો કોઈ પાર પામી શકતું નથી. આ સનાતન વસ્તુના એટલે કે આ ચૈતન્ય આત્માના એટલે જીવાત્માના શરીરો ગમે તે રીતે એક દિવસ નાશ થવાના જ છે. માટે હે અર્જુન, તું તારે યુદ્ધ કર. શ્લોક 19મો. આ જીવાત્મા કોઈને હણે છે કે કોઈથી હણાય છે એમ જે લોકો માને છે તે ખરી વસ્તુ સમજ્યા જ નથી. આ જીવાત્મા કોઈને હણતો નથી, તે કોઈથી હણાતો પણ નથી. શ્લોક 20મો. જે કદી જન્મતો નથી તેમજ કદી મરતો નથી, તે નહોતો ને હવે થયો છે તેમ પણ નથી, કે હવે પાછો નવો થવાનો છે એમ પણ નથી. અર્થાત જે ત્રણેય કાળમાં છે ને છે જ, તે અનાદિ એટલે કે ક્યારે થયો તે કોઈને ખબર નથી તેવો જૂનો પુરાણો છે. તે સદા અમર જ છે અને તેનો જન્મ થતો નથી એટલે અજન્મ છે.
ને દેહનો ઘાત થતા તેની કદી ઘાત થતી નથી, એટલે દેહ પડતા મરતો નથી. શ્લોક 21મો. આમ આ જીવાત્મા અવિનાશી છે, સદા અમર છે, કદી તે વધતો ઘટતો નથી, ઘસાતો નથી, તેમ વૃદ્ધિને પામતો નથી. એટલે કે તે અવિકારી છે તેમજ અજન્મા છે એમ જે પુરુષ જાણે છે તે હે અર્જુન કોઈને હણે છે કે હણાવે છે એમ કેમ પોતે માની કે કહી શકે? શ્લોક 22મો. જેવી રીતે જૂના કપડાં બદલાવીને પુરુષ બીજા નવા કપડાં ધારણ કરે છે, તેવી રીતે આ અમર જીવાત્મા ઘસાઈને જૂના થયેલા શરીર રૂપી વસ્ત્રો છોડી દઈ બીજા નવા શરીરો ધારણ કરે છે. શ્લોક 23મો. આ જીવાત્માને હથિયારો કાપી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, પવન તેને સૂકવી શકતો નથી. શ્લોક 24મો. આમ આ જીવાત્મા કપાતો નથી, બળાતો નથી, ભીંજવાય કે સુકાઈ શકાતો પણ નથી, સર્વ સ્થળે હંમેશા સ્થિર રૂપે રહેલો એવો છે, અચળ સ્થાયી અજરામર છે. શ્લોક 25મો. આ જીવાત્મા દેખાતો નથી કે તે કેવો છે તેની કલ્પના પણ થઈ શકતી નથી, તેમજ આ અવિકારી છે, એટલે જેમાં કાંઈ વધઘટ થઈ શકે નહીં તેવો સદા એક રૂપ રહે તેવો છે. આમ જાણી આનો નકામો શોક કરવો ઘટતો નથી. મતલબ જીવાત્મા એટલે 7મા અધ્યાયમાં બતાવેલી જીવ રૂપા પરા પ્રકૃતિ જે અપાર છે, નિત્ય છે, તેને જ અક્ષર બ્રહ્મ કહેવું ઘટે. આમ અક્ષર જીવાત્માનું સ્વરૂપ પર બ્રહ્મ પરમાત્મા જેવું જ અજરામર છે, પણ સર્જન, લય કે ધાર્યા પ્રમાણે રૂપાંતર કરવાની ઈશ્વરી શક્તિ તેનામાં નથી. આમ જીવ ઈશ્વરનો વિવેક ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય. શ્લોક 26મો. જો તું કદાચ એમ માનતો હો કે આ જીવાત્મા કાયમ જન્મ્યા કરે છે ને મરણ પામે છે, તો પણ હે બળશાળી અર્જુન, તેનો શોક કરવો તે તને છાજતું નથી. શ્લોક 27મો. કારણ કે જે જન્મે છે તેને માથે નક્કી મોત છે, ને મરે તે જન્મે છે પણ નક્કી જ. આ કુદરતી કાયદાને કોઈ રીતે ટાળી શકાય નહીં તેવી સ્થિતિ હોવાથી આને માટે શોક કરવો જરા પણ વ્યાજબી નથી. શ્લોક 28મો. આ સર્વ પ્રાણીઓ શરૂમાં દેખાતા ન હતા, એટલે જન્મ્યા પહેલા દેખાતા ન હતા, વચગાળામાં દેખાય છે, ને મર્યા પછી પણ શરૂમાં હતા તેવા ન દેખાય તેવા અલખ રહેવાના, એટલે અવ્યક્ત અલખ રહેવાના. તો પછી એમાં શોક કરવા પણ છે જ ક્યાં? શ્લોક 29. આ જીવાત્માને કોઈ ચકિત થઈને જોઈ રહે છે, એટલે આ શું છે એ સમજી નથી શકતા. કોઈ વળી એક નવીન કૌતુક હોય તેમ એને વર્ણવે છે, કોઈ આ જીવાત્મા બાબત નવાઈ રૂપ વસ્તુ હોય તેમ સાંભળે છે. આ જીવાત્મા વિશે ઘણું સાંભળવા છતાં પણ કોઈ તેના સ્વરૂપને સમજી શકતા નથી. મતલબ કોઈક જ સાધન દ્વારા કરી શકતા હોય. શ્લોક 30મો. દરેક પ્રાણી તેમજ પદાર્થમાં કોઈ રીતે વધ ન કરી શકાય એવો અમર જીવ રહેલ છે, એટલે જીવાત્મા રહેલ છે. તેથી હે અર્જુન, કોઈ પણ પ્રાણી પદાર્થ માટે શોક કરવા કંઈ પણ કારણ નથી. મતલબ અર્જુનજીને આ પ્રમાણે પહેલા આધ્યાત્મિક જ્ઞાન આપ્યું અને તે પછી જ તે જ્ઞાનથી આત્મબળ પામેલાને સત્યરૂપી ધર્મ પાળવા બળ આવે. તેથી આમ આત્મબોધ પછી હવે તે દ્રષ્ટિએ ધર્મબોધ કરે છે. શ્લોક 31. તેમ વળી તારી જાતિનો ધર્મ વિચારી, એટલે કર્તવ્ય વિચારી તારે મોડા પડવું જરા પણ શોભતું નથી, એટલે ડગવું જરા પણ શોભતું નથી. આવા ધર્મ યુદ્ધ સમૂહ ક્ષત્રિયોને માટે બીજું કોઈ કલ્યાણકારી કાર્ય નથી.
શ્લોક 32મો. હે અર્જુન, સ્વર્ગનું બારણું પોતાની મેળે અનાયાસે ઉઘડ્યું છે, એટલે કે સ્વર્ગ પામવાની તક મળી છે. આવા યુદ્ધનો પ્રસંગ મળે તે તો ક્ષત્રિયો માટે ધન્ય ભાગ્ય છે. શ્લોક 33મો. ધર્મરૂપ આવા યુદ્ધમાં તું લડીશ નહીં તો તારો પોતાનો ધર્મ અને કીર્તિ બંને ખોઈ બેસી નક્કી પાપ કમાઈશ. શ્લોક 34મો. વળી જો નહીં લડે તો સદાનું કલંક ચોંટશે અને લોકોમાં કાયમ વગોવાઈશ. માટે યશસ્વી પુરુષોને માટે અપકીર્તિ તો મરણથી પણ વધારે ખરાબ છે. એટલે અપકીર્તિ પામ્યા કરતા મરવું ભલું. શ્લોક 35મો. તું જો નહીં લડે તો યુદ્ધમાંથી ભય પામી પાછો ભાગ્યો એવો ડરપોક તને શૂરવીરો માની લેશે, એટલે મહારથીઓ માની લેશે. આમ તું જે વીર પુરુષોમાં ઘણો પંકાયેલો છો તેમાં ફરી નમાલો બીકણ ગણાઈશ. શ્લોક 36મો. પછી તો તારા વિરોધીઓ ન બોલવા જેવા કડવા વચનો તારે માટે બોલશે ને તારા બળને ધિક્કારશે. તેનાથી બીજું મોટું દુઃખ કયું? શ્લોક 37મો. કદી યુદ્ધમાં તું હણાઈશ તો સ્વર્ગ પામીશ, અને જીતીશ તો પૃથ્વીનું રાજ્ય કરીશ. માટે મનથી લડવાનું નક્કી કરી હે અર્જુન તું જટ ઊભો થા. મતલબ આ યુદ્ધ અર્જુનજી માટે કર્તવ્ય હતું. તેમ દરેક જાતિએ તાણા પ્રમાણે પોતાના કર્તવ્ય કરવા તત્પર રહેવું જોઈએ. શ્લોક 38. લાભ કે નુકસાન, સુખ કે દુઃખ, હાર કે જીત બધું સમાન ગણી આમ પરિણામનો વિચાર ન કરતા લડવાને તૈયાર થઈ જા. આથી આ ધર્મરૂપ કર્તવ્ય હોવાથી તને રજ પણ પાપ નહીં લાગે. આગળ છે કર્મયોગ કે બુદ્ધિયોગ. શ્લોક 39. આ બધું તને સાંખ્યની જ્ઞાન બુદ્ધિથી કહ્યું, એટલે જીવાત્માના તત્વ સ્વરૂપની દ્રષ્ટિએ કહ્યું. હવે યોગ બુદ્ધિ સાંભળ. હે અર્જુન, યોગ બુદ્ધિથી એટલે સમબુદ્ધિથી કર્મ કરતા કર્મના બધા ઋણથી છૂટી જઈશ, એટલે સર્વ કર્મ બંધનથી છૂટી જઈશ. મતલબ બધે જ ટાણે બધી વાતમાં સમતા જાળવવી, એટલે કે હર્ષ શોકાદી દ્વંદ્વોને વશ ન થવું, એ જ યોગ બુદ્ધિ. શ્લોક 40. આ યોગ બુદ્ધિથી કર્મ કરવાની શરૂઆત કદી અફળ જતી નથી. એટલે યોગ બુદ્ધિથી થયેલું કશું કર્મ અફળ જતું નથી. તેમાં દોષ લાગે તેમ પણ નથી. થોડો પણ આ ધર્મ સેવે એટલે યોગ સેવે તો મોટા સંકટને એટલે કે મોત ઝાડને તરી પાર જાય છે. મતલબ તેમ સંસાર વ્યવહારમાં ખોટી ચિંતા કે ઉપાધિઓ પણ આ યોગ બુદ્ધિથી રહેતા નથી. શ્લોક 41. હે કુરુકુળના આનંદરૂપ અર્જુન, આમાં દ્રઢ શ્રદ્ધાવાળી એટલે નિષ્ઠાવાળી બુદ્ધિ એકધારી અડગ હોય છે, અને આવા શાસ્ત્ર નિશ્ચય વગરની ટૂંકી મતી જ્યાં ત્યાં ભટકતી દોડતી રહે છે. શ્લોક 42. વેદની વાતને જડતાથી વળગી રહેલા કર્મ જડ અજ્ઞાનીઓ કાનને ગમતી વેદ કર્મોના ફૂલમોર જેવા ફળોની લોભામણી વાણી બોલી રહે છે અને કહે છે કે એ વેદના કર્મોથી મળતા ભોગોથી વિશેષ પર કાંઈ વસ્તુ પ્રાપ્ત કરવાની છે જ નહીં. શ્લોક 43. સ્વર્ગની કામનાવાળા આવા પુરુષો અનેક યોનિઓમાં રખડાવનારી કર્મકાંડની ઘણી ગૂંચો ભરી વિધિવાળી ક્રિયાઓ ભોગ વૈભવ મેળવવા માટે કર્યા કરે છે. શ્લોક 44. આ ભોગ વૈભવની તૃષ્ણાવાળા વેદની લોભામણી વાણીથી જેના ચિત્ત વિવેક ખોઈ બેઠેલા છે તેવાની બુદ્ધિ સમાધાન પામી કદી સ્થિર એક નિશ્ચયવાળી થતી નથી અને નાશવંત ફળ લોભ માટે ભમ્યા કરે છે, એટલે કે ઠરીને ઠામ આવતી નથી,
મોક્ષ માટે તેને કદી વિચાર સરખોય આવતો નથી. શ્લોક 45. હે અર્જુન, આ વેદો 3 ગુણવાળી એટલે ત્રિગુણી માયામાં રાખનારી વાત કથ્યા કરે છે. જુઓ અધ્યાય 9 શ્લોક 20 અને 21. તેથી પર સ્થિતિને તું પામ, એટલે કે અંતર્મુખ થઈ આત્મામાં નિષ્ઠાવાળો થા અને સુખ દુઃખ હર્ષ શોકાદી દ્વંદ્વના એટલે જોડકાના ભાવો તજી દે. યોગક્ષેમની પણ ચિંતા જતી કર. આમ નિજ સ્વરૂપમાં સ્થિર થઈ નિઃસ્પૃહી થા. શ્લોક 46. પાણીથી ભરચક ભરેલ સરોવરમાંથી સમજુ પુરુષ જરૂર પૂરતું પાણી લઈ પોતાનું કાર્ય પતાવે છે, તેમ સરોવર જેવા વિસ્તારવાળા વેદમાંથી જરૂર પૂરતા તત્વજ્ઞાનના ભાગથી જ્ઞાની પુરુષ પોતાનું કાર્ય સાધી શકે છે. મતલબ પાણીના એક નાના વહેડાથી કામ સરે તે સરોવરથી પણ સરી શકે, તેમ આખા વેદથી જે કામ સાધી શકાય તે એક બ્રહ્મ જ્ઞાની પણ સાધી શકે છે. અર્થાત જેને તત્વદર્શન કે જ્ઞાન થયું છે તેને કોઈ પણ શાસ્ત્રનું કંઈ પણ પ્રયોજન રહેતું નથી. આ અર્થ આદિ શંકરાચાર્યજીએ કરેલ છે. પેલો અર્થ શ્રી રામાનુજાચાર્ય અનુસાર. બંને અર્થ સાધક જીવાત્માને ઉપયોગના છે. શ્લોક 47. હે અર્જુન, તું કર્મ કરવાનો જ અધિકારી છો. અમુક જ જાતનું ફળ મળવું જોઈએ તેમ નક્કી કરવાનો તારો હક નથી. માટે જે કર્મ કરે તે અમુક ફળ મેળવવાની ઈચ્છાથી ન કર. તેમજ ફરજ રૂપ કર્તવ્ય કર્મ કરવામાં આળસ ન રાખ. મતલબ કરવા ટાણે કર્મ ન કરે તેનું પાપ ચોંટે છે. માટે ઉત્સાહ રાખી કરવાના કર્મો કરવા તત્પર રહેવું, જેથી પૂર્વના મળ દોષ ઘણે અંશે નાશ પામતા જાય. શ્લોક 48. હે અર્જુન, આ યોગ બુદ્ધિથી આસક્તિ, દુરાગ્રહ, મમતા વગર કરવા યોગ્ય કર્મ કર્યા કર. ફળે કે ન ફળે, લાભ થાય કે હાનિ થાય, તેમાં સમબુદ્ધિ રાખ. મતલબ બધી વાતમાં સર્વ ટાણે સમતા જાળવવી તે જ આ કર્મયોગ કે યોગ બુદ્ધિ. શ્લોક 49. હે અર્જુન, સમજ્યા વગરનું જળ કે ફળેચ્છાથી કરેલું કર્મ માત્ર આવા બુદ્ધિ યોગથી અતિ ઉતરતું છે. માટે આ સમતાની યોગ બુદ્ધિનો આશરો લઈ કર્મ કર અને ફળ માટે લાલચ ન રાખ. પરિણામ ગમે તે આવે, ફળના લાલચુ તો કંગાળ છે. શ્લોક 50. આવી સમબુદ્ધિ વાળો પુરુષ આ કર્મ સારું છે અને આ કર્મ નરસું છે એવી પંચાતમાં ન પડતા ટાણે ઊભું થતું ફરજરૂપ કર્મ કરી છૂટે છે ને તેના પરિણામ વિશે ઉદાસ રહે છે. આવો સમતા રૂપ યોગ તું સિદ્ધ કર. આવી સમબુદ્ધિ એ જ કર્મ ચાતુરી છે. આનું નામ જ કાર્ય કુશળતા. મતલબ ફળમાં લોભાય નહીં ને પરિણામ પછી સમતા જાળવી શકે તે જ ચતુર કે કુશળ. શ્લોક 51. જેને ખરી વસ્તુની જાણ થઈ છે એવા જ્ઞાની પુરુષો આ યોગ બુદ્ધિને પરાયણ રહી કર્મના ફળોનો સંકલ્પ જ કરતા નથી, જેથી જન્મ મરણની જાળથી છૂટી જઈ પરમપદ એટલે અમરધામને પામે છે. એટલે કર્મયોગથી પણ મોક્ષધામ મળે છે એવો ભાવ સિદ્ધાંત આ શ્લોકમાંથી નીકળે છે. આમ સમબુદ્ધિથી કર્મો કરતા ચિત્તની શુદ્ધિ થાય તે પર મોક્ષ ગતિનો આધાર છે. માત્ર ભણતર, લિંગ ચિહ્ન કે વેશ પલટાથી સદગતિ કે મોક્ષ મળી શકતા નથી. શ્લોક 52. તારી અજ્ઞાનથી થયેલી એટલે ખોટા મોહથી થયેલી અંધી જ્યારે આ સમબુદ્ધિથી ટળી જશે ત્યારે આજ સુધી સાંભળ્યું
એટલે વેદના ફળ વાક્યો વિશે સાંભળ્યું તેનો મોહ મટી જશે અને નવું સાંભળવા તરફ વૈરાગ્ય આવશે. વધુ સાંભળવાની ઈચ્છા નહીં રહે. શ્લોક 53મો. વેદના ક્રિયાકાંડમાં ગૂંચવાયેલી તારી બુદ્ધિ જ્યારે એક ખરા તત્વ નિશ્ચયવાળી થશે અને તે નિશ્ચયમાં સમાધાન રાખી સ્થિર થશે ત્યારે તું આ સમતા રૂપ યોગને પામી જઈશ. એટલે સમબુદ્ધિથી કર્તવ્ય પાલનમાં અડગ નિશ્ચય વાળો થઈશ. શ્લોક 54મો. અર્જુનજી બોલ્યા, આ સમતાના યોગમાં જે મનુષ્યની બુદ્ધિ સ્થિર થયેલી છે તેની હે કૃષ્ણ કેમ ખબર પડે? તેવો સ્થિર ઊંચી બુદ્ધિ વાળો એટલે પ્રજ્ઞા વાળો પુરુષ વર્તન કેમ કરે? તેની રીતભાત કેવી હોય? તે કેવી રીતે બોલે ચાલે? હવે ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો કહે છે. શ્લોક 55મો. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેના અંતરમાંથી કામનાના બીજ સર્વાંશે બળી ગયા છે એટલે પૂરેપૂરા બળી ગયા છે, એટલે કાંઈ પણ મેળવવાની કે બીજી ઈચ્છા રહી નથી. આમ જેનું ચિત્ત ફરી શાંત થઈ ગયું છે એટલે કે બહારના પદાર્થ તરફ જેનું ચિત્ત જતું નથી, જેમાં સ્વપ્ને પણ રસ નથી, જે પોતાના પંડથી જ પોતાની સહજ સ્થિતિમાં સંતોષ અને આનંદ અનુભવે છે, એટલે આત્માથી જ પ્રસન્ન રહે છે, તેની બુદ્ધિ સમતારૂપી યોગમાં સ્થિર થયેલી છે, એટલે કે તે સ્થિર યોગ બુદ્ધિ વાળો કહેવાય છે. એટલે ઠરેલી યોગ બુદ્ધિ વાળો કહેવાય છે. મતલબ પ્રજ્ઞા એટલે સમાધિનિષ્ઠ બુદ્ધિ, સમાધાન વાળી સ્થિર બુદ્ધિ. સમાધિ એટલે ગુફામાં બેસીને કરવામાં આવતી જળ સમાધિ નહીં, પરંતુ એકધારી અખંડ નિશ્ચિત સમબુદ્ધિ. શ્લોક 56મો. જે દુઃખથી ઉદ્વેગ પામતો નથી ને જેનું મન સુખની લાલસા કરતું નથી, આસક્તિ એટલે મમતા, ખોટા ભય અને ક્રોધ જેના ટળી ગયા છે તે સ્થિતધિ મુનિ છે. એટલે તેવા મુનિની બુદ્ધિ સમતારૂપી યોગમાં સ્થિત થયેલી ગણાય. શ્લોક 57. જે કોઈ સ્થળે મમતા કે નાતા સ્નેહ સંબંધને બાંધી વળગી રહેતા નથી અને દૈવ ઈચ્છાથી સારું કે નરસું, ગમતું કે અણગમતું જે કંઈ આવી મળે તેમાં સમાધાન વૃત્તિ રાખી એટલે સંતોષ રાખી કોઈનો આદર કે અનાદર કરતો નથી, તે યોગીની બુદ્ધિ સમતામાં સ્થિર થયેલી છે. શ્લોક 58મો. જેમ કાચબો પોતાના સર્વ અંગોને પોતાની તળે સંકોચી લે, તેમ જેની ઇન્દ્રિયો તમામ વિષયોના પદાર્થોમાંથી ખેંચાઈને એટલે અંતર તરફ વળીને અંતર્મુખ થયેલી છે, અર્થાત ઇન્દ્રિયોની વૃત્તિ બહાર કોઈ પણ વિષય તરફ ભટકતી નથી, એવા પુરુષની બુદ્ધિ ઠરી સમતામાં સ્થિર થયેલી છે. એવો પુરુષ અડગ સમબુદ્ધિને પામેલો છે. શ્લોક 59મો. ખાનપાન તજી દેવાથી ઇન્દ્રિયો નબળી પડતા વિષયોનો ભોગ આપોઆપ શાંત પડે છે, છતાં વિષયોનો રસાસ્વાદ ટળતો નથી. તે તો જ્યારે અંતરમાં પરપ્રભુ ભાસે ત્યારે રસનો કે સ્વાદનો મૂળથી નાશ થાય છે, એટલે કે વિષય ભોગની વૃત્તિ જ સર્વાંશે સમી જાય છે. શ્લોક 60મો. ઘણા સમજુ અને વિવેકી પુરુષો હોય છે, તેઓ ઇન્દ્રિયોને વશમાં લેવા ઘણા સાધનો કર્યા કરે છે, છતાં પણ ઇન્દ્રિયો એટલી બળવાન છે કે પરાણે વિષયોમાં લપટાવી દે છે. શ્લોક 61મો. સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓને કબજે કરી નિયમ ધર્મમાં રહીને મારે પરાયણ રાખે એટલે ભગવત સેવા સ્મરણમાં જોડી દે. આમ સર્વ ઇન્દ્રિયો પોતાને વશ રહે તેની બુદ્ધિ આ યોગમાં સ્થિર થયેલી જાણવી. એટલે કે બધાનો હેતુ મન છે,
તે મન જ જો ભગવાનમાં પરોવાતા કાબુમાં રહે તો કોઈ પણ ઇન્દ્રિયનું બળ ચાલે નહીં. શ્લોક 62મો. વિષયના પદાર્થનું ચિંતન કર્યા કરે તો તે વિષયો અંતરમાં જળ ઘાલી જાય છે અને આમ વિષયની ગાંઠ પડતા વિલાસી કામનાઓ ઊભી થાય છે અને તે પ્રમાણે મન ધાર્યું ન થતા ક્રોધ ઉત્પન્ન થાય છે. શ્લોક 63મો. ક્રોધાવસ્થામાં વિચાર ખોઈ બેસી મોહાંધ બને છે, તેથી પોતાનું ભાન ભૂલી જાય છે અને વિવેક બુદ્ધિ પણ ખોઈ બેસે છે, તેથી બુદ્ધિનો નાશ થાય છે. આમ સારા સારના વિવેકની બુદ્ધિ ટળતા જીવ છેક નીચે પડી અધોગતિને પામે છે. શ્લોક 64. જે પુરુષ કોઈ વસ્તુની આસક્તિ, લોભ, ચીડ કે અણગમો ન રાખી, એટલે કે ગમતું કે ન ગમતું છોડી ઇન્દ્રિયો ધર્માનુસાર પોતાને વશ રાખી, એટલે ધર્મમાં રાખી કેવળ સહજ મળતા વિષયોના પદાર્થોને ભોગવી લે છે, એટલે જરૂર પૂરતા ભોગવી લે છે, એવો સંયમી પુરુષ ચિત્તની પ્રસન્નતા પામે છે. શ્લોક 65. આમ અંતરની પ્રસન્નતા થતા સર્વે દુઃખનો અંત આવી જાય છે. આવા પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ પણ તરત જ ઠરી સ્થિર થાય છે. શ્લોક 66. આવી ચિત્ત પ્રસન્નતાની સ્થિતિ નથી થઈ તેવા જીવને ખરી સમબુદ્ધિની સમજણ આવી નથી અને તેને સાચી શ્રદ્ધા, ભક્તિમય ભાવના કે જ્ઞાન પણ હોતા નથી. આવા વ્યગ્ર ચિત્ત વાળાને ક્યાંય પણ સુખ શાંતિ મળતા નથી, એટલે ઉપાધિમાં જ રહે છે. શ્લોક 67મો. ઇન્દ્રિયોની વિષય વૃત્તિઓમાં જેનું મન ભટકતું રહે છે તેવા પુરુષની બુદ્ધિને પવન જેવી રીતે નાવને પાણીમાં ઘસડી જાય તેવી જ રીતે આ ભટકતું મન ખોટા વિષયોમાં જ ખેંચી જાય છે. મતલબ પોતાને સહજ નીતિ પ્રમાણે મળેલી વસ્તુમાં સંતોષથી રહેવું અને નવી કામનાઓ ઊભી થવા ન દેવી, તો જ પ્રસન્નતા જળવાઈ રહે. માટે વિષયની લોલુપતા વાળા જીવોનો સંગ પણ પોતાનું કલ્યાણ ઈચ્છનારે રાખવો નહીં. તેમ વિષય પદાર્થોનો મનમાં વળગાળ ન થવા પામે તે ખાસ ધ્યાન રાખવું. શ્લોક 68. તેથી હે અર્જુન, જેણે પોતાની બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળી લઈને પોતાને કબજે રાખી છે તેવા પુરુષની બુદ્ધિ ઠરી સ્થિર થયેલી છે. મતલબ ચિત્તની પ્રસન્નતા તે જ પ્રથમની સુખરૂપ સિદ્ધિ. શ્લોક 69મો. આ લોકના જીવોને જ્યાં રાત જેવું અંધારું લાગે છે ત્યાં યોગ દશાવાળા પુરુષને દિવસ જેવું અંજવાળું લાગે છે. અર્થાત લોકોને જે વાતની પ્રભુલક્ષની કે પોતાના ખરા કલ્યાણની બિલકુલ સૂઝ નથી તે વાતમાં આવા ભક્ત યોગીઓ પૂરેપૂરા જાગ્રત હોય છે. જ્યાં લોકોને સાચું લાગે છે ત્યાં આવા સાવધ યોગી મોહનું અંધારું જ ગણે છે, એટલે અજ્ઞાન જ ગણે છે. અર્થાત તેને લોક સમજ ને લોક પ્રવૃત્તિ ભૂલ ભરેલા લાગે છે. મતલબ લોકોને ખોટા વિષય વિલાસમાં રાચવું ગમે, મોહથી ખોટા નામધારી પુરુષને કે વસ્તુને ભજે, પણ સત્ય કરણી કે વસ્તુનો સાર ન તપાસે. લોકોને મોહથી ખોટા વિષય પદાર્થો કે લોક વ્યવહાર સાચા લાગે, આડંબર અને દેખાવમાં મહત્તા માને, લોક રીત મત પાળવા જોગ લાગે, કામનાઓ સેવવી ગમે, ત્યારે આવા યોગીને તેથી ઉલટું તે અજ્ઞાન ભાસે અને વિષયો તજી આત્મકલ્યાણનો રસ્તો સાચો લાગે, એટલે વિવેક, વૈરાગ્ય, શ્રદ્ધા, ભક્તિ સાચા લાગે. શ્લોક 70. જેમ ચારે બાજુથી વહેતા પાણીના વહેણાઓ ને નદીઓનું પાણી સમુદ્રમાં સમાય છે છતાં સમુદ્ર છલી જતો નથી, તેવી રીતે બધી ઈચ્છાઓ એટલે કામનાઓ જેના આત્મ સુખમાં સમાઈ જાય છે, જ્યાં કામનાનું નામ નથી
તેને જ ખરી શાંતિ મળે છે. કામના વાળાને શાંતિ સ્વપ્ને પણ નથી. શ્લોક 71મો. કોઈ પણ જાતની કામના જેને રહી નથી તેવો નિસ્પૃહી થઈને હું પદ ને મમતા છોડી જગતમાં જે વિચરે છે તેવો પુરુષ સાચી શાંતિ મેળવે છે. શ્લોક 72મો. આવી શાંતિ એટલે બ્રહ્મરૂપા સ્થિતિ પામીને ફરી પાછો તે યોગી મોહમાં ફસાતો નથી. અંતકાળે પણ આ સ્થિતિ થાય તો પણ તે પરમ નિર્વાણ પદને પામે છે. ઓમ તત્સત. વેદાંત શાસ્ત્ર તત્વજ્ઞાનની ગાથા જે શ્રી કૃષ્ણ ભગવાને ગાઈ તેમાં બ્રહ્મ વિદ્યાના યોગ શાસન વર્ણન માહેના શ્રી કૃષ્ણાર્જુન સંવાદનો સાંખ્ય યોગ એટલે જ્ઞાન યોગ નામનો બીજો અધ્યાય પૂરો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બીજા અધ્યાયનો સાર છે, અજર અમર એવા જીવાત્માનો કદી પણ નાશ થવાનો નથી. તેમ તેના ખોડિયા એટલે દેહ શરીર ગમે તે કરો તો પણ કાયમ ટકવાના નથી. આ વાત નક્કીપણે જાણ્યા પછી સમજુ માણસે આ વાતનો હરખ શોક કરવો નકામો છે. આમ પોતાના સાચા સ્વરૂપની સમજણથી બળ પામેલા અર્જુનજીને નિમિત્ત કરી શ્રી કૃષ્ણ ભગવાને આ અધ્યાયમાં આખા ગીતા શાસ્ત્રના સારરૂપ કર્મયોગનો બોધ સાવ સાદા શબ્દમાં કરેલ છે. પેલું, જીવાત્માએ પોતાના વર્ણ આશ્રમના તેમ સંજોગ સ્થિતિ પ્રમાણે આવી પડેલ કર્તવ્ય કર્મો કરવા જ જોઈએ. તેમાં લાભ હાનિ, સુખ દુઃખ, યશ અપયશ વગેરેનો વિચાર આડે આવવો જોઈએ નહીં. બીજું, ફળ કે પરિણામ શું આવશે તેની ચિંતા જીવે કરવા જરૂર નથી. તે તેના અધિકાર બહારની વાત છે. ત્રીજું, ગમે તે પરિણામ આવે તો પણ હરખ શોકને વશ ન થતા ચિત્તની સમાધાન વૃત્તિ સ્થિર અડોલ રહેવી જોઈએ. આ રીતે કર્તવ્ય કર્મો કરી છૂટનાર કર્મયોગીનું અંતર શુદ્ધ થતા એટલે જગતની વાસના માત્ર નાશ થતા પરિણામે તેની બુદ્ધિ અજર અમર પરમાત્મા સ્વરૂપમાં સ્થિર થાય. એટલે તેના લક્ષણ જાણવા માટે શ્લોક 55 થી 72. આવો સ્થિત પ્રજ્ઞ થયેલ કર્મયોગી મોક્ષનો અધિકારી બની સાચી શાંતિ પામે. માટે પોતાનું સાચું સ્વરૂપ સમજી ધર્મરૂપ કર્તવ્ય કર્મો સમબુદ્ધિથી કરીએ જવા. તેથી સાચી શાંતિ. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.